ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે મનીષ વિંજોડા આપની સમક્ષ હાજર થયો છે. મિત્રો ખૂબ અગત્યનો દાખલો, મોસ્ટ આઈએમપી, સુપર મોસ્ટ આઈએમપી એવો દાખલો છે. એસએસસી બોર્ડમાં મોટા ભાગે પેપર સોલ્યુશન વખતે હવે પછીનો દાખલો જે આજે આપણે સોલ્યુશન કરવાના છીએ, સ્વાધ્યાય 3.2 બરાબર, અને દાખલા નંબર 2. ઓકે, પેલો આપણે પૂર્ણ કર્યો. પહેલામાં કેટલા 6 દાખલા. એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ. चिड़िया उन्हें मुबारक हो जिन्हें छत तक जाना है. चिड़िया उन्हें मुबारक हो जिन्हें छत तक जाना है. हमारी मंजिल तो आसमां है. हमारी मंजिल तो आसमां है. रास्ता हमें खुद बनाना है. अब सफलता मिले या ना मिले ये मुकद्दर की बात है. अब सफलता मिले या ना मिले ये मुकद्दर की बात है. पर हम कोशिश भी ना करें ये गलत बात है. कोशिश भी ना करें ये गलत बात है. ओके विद्यार्थी मित्रों, तो આપણું જે સૂત્ર છે આજે મહેનત કાલે સફળતા એ સિદ્ધાંત ઉપર આપણે આગળ વધીએ. તો આજનો દાખલો કેવો છે મિત્રો જોઈ લઈએ. જે સુપર મોસ્ટ આઈએમપી દાખલો છે મિત્રો, 2x + 3y = 11, 2x - 3y = -24 નો ઉકેલ આપણે શોધવાનો છે. આપ સૌને ખ્યાલ છે આ સ્વાધ્યાય કયો છે બરાબર? સ્વાધ્યાય છે સ્વાધ્યાય 3.2 અને દાખલા નંબર કયો થશે? 2. ઓકે મિત્રો, સારું. આપણે આદેશની રીત ચાલી રહી છે. ઓકે મિત્રો, તો આપણે આદેશની રીતે જ ગણીએ. ઓકે સારું. તો 2 સમીકરણ છે. 2 સમીકરણ જે જોઈએ આપણે શું કહે છે બંને સમીકરણ કે ભાઈ 2x, ઓકે, 2x વત્તા 3y બરાબર 11, 2x ઓછા 4y બરાબર -24. રેડી? આવું સમીકરણ છે અને એવા એમ શોધવાની એ છેલ્લે આપણે કામ કરીએ. ઓકે, શું કહે છે હવે? ઓકે, આ પહેલું સમીકરણ નામ આપી દઈએ અને આ બીજું સમીકરણ આપણે નામ આપી દઈએ. ઓકે મિત્રો, ઓકે. તો હવે મિત્રો આપણે સમીકરણ 1 માંથી y ને કરતા બનાવીએ કે 2 માં? તો આપણે 1 માંથી બનાવીએ બરાબર. સમીકરણ 1 માંથી y ને કરતા બનાવતા. ઓકે મિત્રો, સારું. ઓકે, 1 માંથી કરતા બનાવીએ તો શું થાય? 2x વત્તા 3y બરાબર 11. તેથી આ 2x ઓલી બાજુ જાય તો કે ભાઈ 11 ઓછા 2x, તેથી y બરાબર 11 ઓછા 2x છેદમાં કેટલા આવશે? 3. ઓકે, સારું. તો આપણું સમીકરણ આવી ગયું મિત્રો. ઓકે, જોઈએ શું કહે છે. 11 ઓછા 2x છેદમાં 3 આવી ગયો. તો આ ક્રમ કેટલામાં આવશે આપણો બાળકો? એ આપ સૌને ખ્યાલ છે કયો ક્રમ આવશે? ત્રીજો ક્રમ. હવે 3 ને જો 1 માંથી આપણે કરતા બનાવ્યો છે એટલે 3 ને ક્યાં મૂકીશું? 2 માં. તો ચાલો કે ભાઈ 3 ને 2 માં મૂકતા. ઓકે, સારું. તો આપણે જોઈએ 2x ઓછા
4y બરાબર -24. તેથી હવે આપણે ક્યાં મૂકવાનું છે આ વાયને એ આપણે થોડુંક એક આપણે સિમ્બોલ કરીએ છીએ દર વખતે થોડું જોઈ લો કે ભાઈ આ વાયને ક્યાં મૂકીશું અહીંયા રેડી તો ઓકે 2x ઓછા 4 કૌંસમાં 11 ઓછા 2x છેદમાં 3 તો માઇનસ કેટલા આવ્યા 24. હવે મિત્રો શું અહીંયા છેદમાં કેટલા છે જો આપણે દર વખતે છેદનો કોઈ અંક હોય તો એને દૂર કરવો શું કરીએ છીએ કેટલા પદ છે એક છે આ આખું 2 પદ અને આ 3 પદ બધાયને કેટલા વડે ગુણી નાખીએ 3 વડે ઓકે સારું તો 3 ગુણ્યા 2x 3 ગુણ્યા 4 કૌંસમાં અને 3 ગુણ્યા -24 ઓકે તેથી કેટલા થયા 3 દુને 6x જો આ અંદર 3 ગુણવાના નથી અહીંયા ઉડી જશે ઓકે તો કે ભાઈ માઇનસ કેટલા વધ્યા 4 કૌંસમાં અને 24 તેરી 72 બરાબર પણ -72 ઓકે આ વત્તા ગુણ્યા ઓછા એટલે 24 તેરી 72 ઓકે તો આ રીતે આપણું પદ આવ્યું તેથી કેટલા થયા 6x ઓછા પછી આ અંદર ગુણ્યા 11 ચોક 44 પણ કેવા માઇનસ બહાર ઓછા છે અંદરના ઓછા કેવા થઈ જશે વત્તા બરાબર ઓકે -72 હવે 6x વત્તા 8x બરાબર ઓછા 44 ને ઓલી બાજુ જવા દઈએ -72 વત્તા 44 ઓકે ઓછા 44 પેલી સાઈડ ગયા એટલે વત્તા ઓકે તો અહીંયા કેટલા થયા 14x હાલો અહીંયા બંને ચિહ્ન જુદા જુદા એટલે બાદબાકી થાય તો 72 માંથી 44 જાય એટલે કેટલા વધે 28 મોટાને માન તમને છે એ ભાન ઓકે કે ભાઈ મોટા અંકને માન આપવાનું ભાઈ મોટો અંક આગળ 72 આગળ કયું ચિહ્ન છે ઓછાનું તો ઓછા બે ચિહ્ન જુદા જુદા હોય એટલે બાદબાકી થાય બે ચિહ્ન જુદા જુદા હોય એટલે બાદબાકી થાય ઓકે સારું તેથી x બરાબર કેટલા થશે -28/14 28 તેથી x બરાબર -2 ઓકે કેટલા આવ્યા x બરાબર -2 એ ક્રમ નંબર આપણો આવશે બરાબર ક્રમ નંબર આવશે કેટલો આવશે આ 4 હવે શું ભાઈ હવે હાલો y કેટલું છે હવે y શોધીએ તો y નું સૂત્ર આપણું કયું ત્રીજા ઉપરથી 11 ઓછા 2x છેદમાં 3 તો 11 રેડી ઓકે મિત્રો હવે શું થયું અહીંયા ધ્યાન આપીએ ખાસ આ ઓછા ગુણ્યા ઓછા આપ સૌને ખ્યાલ છે ઓછા ગુણ્યા ઓછા બરાબર ઓછા ગુણ્યા ઓછા એટલે શું થાય વત્તા તો કે ભાઈ ઓછા ગુણ્યા ઓછા એટલે કે વત્તા 2 ગુણ્યા 2 એટલે કેટલા થયા 4 તેથી y બરાબર કેટલા થયા 15/3 3 પંચા 15 તેથી y બરાબર કેટલા આવ્યા આપણા 5 આવ્યા ઓકે સારું તો આની પર એ બોક્સ મૂકી દો બરાબર 15/3 3 પંચા 15 એટલે y બરાબર 5 આવ્યા ઓકે
હવે આપણે શું ગોતવાનું છે? જો ઓકે, એક્સ અને વાય મળી ગયા, પણ હવે આપણે એવો એમ શોધો જે વાય બરાબર mx વત્તા 3 થાય. બરાબર, આપણે એમ શોધવાનું છે. ઓકે, જોઈએ શું કહે છે. આને થોડુંક આપણે આ બાજુ લઈ લઈએ. તો હવે આપણે વાય શોધીએ. હવે વાય બરાબર mx વત્તા 3. હાલો, વાયની કિંમત કેટલી આવી છે? 5. એક્સની કિંમત -2. હાલો, વાયની કિંમત અહીંયા 5 લખું, એક્સની કિંમત -2 વત્તા 3, m ગુણ્યા -2 એટલે -2m વત્તા 3. 3 આ બાજુ આવે, બરોબર. 5 માંથી 3 ગયા તો 2 વત્તા 3 આ બાજુ એટલે -3. હવે આ -2 m સાથે કયા સંબંધમાં? ગુણાકારના. એટલે ક્યાં જશે? 2 × 2 એટલે m બરાબર શું આવ્યું? -1. ઓકે, સારું, આની પર બોક્સ કરી નાખીએ. તો m બરાબર -1 એવો જવાબ આવે છે. રેડી મિત્રો, ખૂબ અગત્યનો સુપર મોસ્ટ એમપી દાખલો છે મિત્રો, એટલે ખાસ આની તૈયારી કરશો. ઓકે, આ થોડો જોઈ લેશો મિત્રો દાખલો, અને ખૂબ અગત્યનો દાખલો છે મિત્રો, એની થોડી પ્રેક્ટિસ કરવાની રહેશે. ઓકે, ઓકે મિત્રો, તો આજે મહેનત, બરાબર, કાલે સફળતા, એ સિદ્ધાંત ઉપર આપણે કામ કરીએ છીએ મિત્રો. તો આપણે રોજે રોજ, બરાબર, ક્રમાનુસાર સ્વાધ્યાય 3.2, બરાબર, અત્યારે આ આપણે એક દાખલો જે ખૂબ અગત્યનો હતો એ દાખલો આપણે લીધો છે. તો નવા દાખલા સાથે ફરી પાછા આપણે મળશું. થેન્ક યુ.